જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી 25 તારીખ સુધીનું હવામાન કેવું જોવા મળશે, પવનની ઝડપ અને દિશામાં થઈ શકે છે ફેરફાર, સાથે જ હવે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તાપમાનમાં વધારો થઈ શકે છે, સાથે જ રાત્રે હળવી ગરમી જોવા મળશે, ઝાંખા વરસાદનું પ્રમાણ જોવા મળશે. આ સિવાય તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના છે. તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે ગુજરાતમાં મિક્સ ઋતુ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો અત્યારે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જેના કારણે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈને જોવા મળી રહ્યો છે. એવામાં મિત્રો અત્યારે જે પવન ઉત્તર પૂર્વના જોવા મળતા હતા તેમાં હવે બદલાવ જોવા મળશે. આરબ દેશના ઉત્તર પશ્ચિમ દિશાના એવી રીતે પવનની દિશા દરરોજ બદલાયા કરશે, તેમજ પવનની સામાન્ય ઝડપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જ્યાં સુધી ઉત્તરના પવન આવશે ત્યાં સુધી રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળશે, પરંતુ હવે ઉત્તરના પવનો બદલાઈને ઉત્તર પશ્ચિમના એટલે કે આરબ દેશના પવનો જોવા મળશે, જેના કારણે ત્યાંના ગરમ પવનો આવશે, જેથી ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો અહેસાસ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો પવનની દિશા બદલાવાને કારણે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થશે, એટલે કે તાપમાન ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ મિત્રો હજુ પણ આ ફેબ્રુઆરી અંત સુધીના ભાગની અંદર હળવી ઠંડી રાત્રિ દરમિયાન અને વહેલી સવારે એટલે કે 5 વાગ્યા આસપાસ ઠંડીનું પ્રમાણ સામાન્ય જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે મિત્રો રાત્રિનું તાપમાન નોર્મલ આસપાસ જોવા મળી રહ્યું છે, એટલે કે 18 ડિગ્રી આસપાસ રાત્રિનું લઘુત્તમ તાપમાન ચાલી રહ્યું છે, જ્યારે મિત્રો બપોરનું મહત્તમ તાપમાન 33 થી લઈને 35-36 આસપાસ જોવા મળી રહ્યું છે. હવે બપોરનું તાપમાન વધે તેવી સંભાવના છે. આગામી દિવસની અંદર અમુક વિસ્તારો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગો, સૌરાષ્ટ્રના ભાવનગર છે, જૂનાગઢ જેવા ભાગો અને ઉત્તર ગુજરાતના પણ ડીસા જેવા ભાગોની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે. કચ્છ અને ઉત્તરના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 33-35ની રેન્જમાં તાપમાન બપોર દરમિયાન જોવા મળશે. આ મિત્રો પવનની દિશા બદલાશે, જેના કારણે તાપમાન પણ વધી શકે છે રાત્રિનું દિવસનું, જેથી મિત્રો ગુજરાતની અંદર ઝાંખા વરસાદનો રાઉન્ડ પણ યથાવત ચાલે તેવી સંભાવના રહેલી છે. આપણે કાલે પણ જણાવ્યું તે મુજબ કે ગુજરાતના કચ્છના ભાગો, દરિયાપટ્ટી વિસ્તાર, સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઝાંખા વરસાદનું પ્રમાણ અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ પ્રમાણમાં જોવા મળશે અને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના નથી, પરંતુ આ ફેબ્રુઆરીના અંત ભાગની અંદર હળવા અમુક વિસ્તારોની અંદર વાદળાઓ જોવા મળે તેવી સંભાવના રહેલ છે. એ પણ હાઈ લેવલના વાદળો ઊંચા જોવા મળશે. બાકી ગુજરાતના હવામાનમાં કોઈ પલટાની સંભાવના નથી. વધુ વિગતો આપતા રહીશું. આ ત્યાંની મિત્રો સવારની અપડેટ.